જિંદગીમાં અમુક પળ એવી આવે છે જ્યારે આપણે જાણી જઈએ છીએ કે સૌથી તીખા શબ્દો એ નથી હોતા જે ગુસ્સામાં બૂમો પાડીને કહેવાય છે, પરંતુ એ હોય છે જે બેદરકારીથી ધીમેથી કહેવાય છે. નમસ્તે, આપ સૌનું અમારી ચેનલ ધર્મા કરવા સ્ટોરી પર સ્વાગત છે. આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે કદાચ તમારા દિલને સ્પર્શી જશે. આ વાર્તા છે સરલા દેવીની, જેમણે પોતાની આખી જિંદગી પોતાના દીકરા માટે આપી દીધી, પરંતુ જ્યારે દીકરાએ તેમની સૌથી વધારે જરૂર હતી ત્યારે દીકરાએ તેમને જ અજાણ્યા બનાવી દીધા. ચાલો શરૂ કરીએ. એ પળ મારી જિંદગીમાં એક ઠંડી રાત્રે આવી હતી, જ્યારે હું પુણેની એક મોટી હોસ્પિટલના રસ્તામાં ઊભી હતી. લાઇટો ઝબકી રહી હતી અને નર્સો ઝડપથી પસાર થઈ રહી હતી, પણ કોઈએ મારી સામે જોયું પણ નહીં. હું 12 કલાકની લાંબી મુસાફરી કરીને આવી હતી. બસમાં હું ફાટેલી સીટ પર બેઠી હતી, જેનાથી જૂના તેલ અને ખાવાની વાસ આવતી હતી. આખા રસ્તે હું બસ બારીની બહાર જોતી રહી અને કલ્પના કરતી રહી કે હું મારા પુત્રને પહેલીવાર ગળે લગાવીશ. મેં વિચાર્યું હતું કે મારો દીકરો અનિલ ગર્વથી હસશે અને તેની પત્ની પ્રિયા મને બાળકને રમાડવા દેશે. પરંતુ હકીકત અલગ હતી. માં પ્રિયા ઈચ્છે છે કે અત્યારે અહીં ફક્ત તેનો નજીકનો પરિવાર રહે. અનિલનો અવાજ દૂરથી આવતો હોય તેવો લાગ્યો, જ્યારે તે મારાથી થોડાક ડગલા દૂર ઊભો હતો. તે તેની આંખો શોધી, એ જ આંખો જે મેં 32 વર્ષ પહેલાં પહેલીવાર ખુલતી જોઈ હતી. એ જ આંખો જે બાળપણમાં મારા પ્રેમથી ચમકતી હતી. હવે તે આંખોમાં શરમ હતી, જાણે હું કોઈ એવી વસ્તુ હોઉં જેને છુપાવવી જોઈએ. માં પ્લીઝ જીદ ન કરો. પ્રિયાએ તમે ક્યારેય પસંદ નહોતા. બસ દુનિયા શાંત થઈ ગઈ. હોસ્પિટલનો અવાજ અને પગલાંના અવાજ બધું દૂરના ધુમ્મસ જેવા પડછાયા બની ગયા. હું થીજી ગઈ અને અનુભવ કર્યો કે મારી અંદર કંઈક તૂટી ગયું છે. દરવાજાના પાછળથી મારા પુત્રના રડવાનો પહેલો અવાજ આવ્યો. હું બહાર ઊભી હતી, એક બહારની વ્યક્તિ જેને અંદર આવવાની રજા નહોતી. મને યાદ છે, હું જ એ માં હતી જે રાતોરાત એ બાળકને પોતાના ખોળામાં લઈને ઠંડી ફર્શ પર ખુલ્લા પગે ફરતી રહી, જેથી તેનું રડવું બંધ થઈ જાય. મેં તેને ક્યારેક કોઈ ગીત સંભળાવ્યું હતું અને વચન આપ્યું હતું કે બધું ઠીક થઈ જશે. તેના પિતા રાજેશ શાંતિથી સૂતા હતા અને હું ત્યાં સુધી બાળકને પકડી રાખતી હતી જ્યાં સુધી કે તેના શ્વાસ સામાન્ય ન થઈ જાય. અને આજે એ જ બાળક જેને મેં પોતાની દરેક મુસીબતથી બચાવ્યો હતો, તે કહી રહ્યો હતો કે મારી જરૂર નથી. મારું નામ સરલા દેવી છે. મારો જન્મ લખનૌની પાસેના એક નાના ગામમાં થયો હતો. હું 61 વર્ષની છું. મેં 22 વર્ષની ઉંમરે રાજેશ સાથે લગ્ન કર્યા. તે શાંત હતા, મહેનતુ હતા, પરંતુ તેમનું દિલ ખૂબ ગરમ હતું. જ્યારે હું 29 વર્ષની હતી ત્યારે અનિલનો જન્મ થયો અને ત્યારથી મારી આખી દુનિયા અનિલની આસપાસ ફરવા લાગી. જ્યારે અનિલ 15 વર્ષનો હતો તો અચાનક હાર્ટ એટેક આવવાથી રાજેશ અમને છોડીને ચાલ્યા ગયા. તે ચૂપચાપ ચાલ્યા ગયા, જાણે અવાજ વગર દરવાજો બંધ થઈ ગયો હોય. ત્યાર પછી અમે 2 જ રહી ગયા, હું અને મારો દીકરો. કોઈ રીતે ગુજરાન ચલાવતા હતા. મેં મારી નાની કરિયાણાની દુકાન વેચી દીધી અને દરેક નાનું મોટું કામ કરવા લાગી જે મને મળી શકતું હતું. રાત્રે હું ક્લિનિકમાં સફાઈનું કામ કરતી હતી. મારા હાથમાંથી દવાની તીખી વાસ આવતી હતી. બપોરે હું રિસેપ્શનિસ્ટનું કામ કરતી હતી. પછી ફરતી તો મારા પગ પર પીઠ દુખતા હતા, પરંતુ હું હંમેશા અનિલને જોઈને હસતી હતી, કારણ કે એ જ મારી દરેક મહેનતનું કારણ હતો. અને હવે એ જ દીકરો મને અજાણી નજરોથી જોઈ રહ્યો હતો. મેં કંઈ ન કહ્યું એટલા માટે નહીં કે કહેવા માટે કંઈ નહોતું, પરંતુ આટલા માટે કે અમુક વસ્તુઓ વગર કહેલી રહેવી જોઈએ. મારી માં કહેતી હતી
ક્યારેક ક્યારેક મૌન જ આપણું સન્માન હોય છે. મેં આંસુ રોક્યા અને તેમને પડવા ન દીધા. હું કોઈએ એ મોકો આપવા નહોતી માંગતી કે કોઈ મને તૂટતી જુએ. મેં મારું જૂનું ઘેરા બદામી રંગનું પર્સ ઉપાડ્યું, જે મારી માએ મને મારા 30મા જન્મદિવસ પર આપ્યું હતું. આ પર્સ ત્યારે પણ મારી સાથે હતું જ્યારે અનિલ જન્મ્યો હતો, જ્યારે તેણે એન્જિનિયરિંગના ભણતર માટે શહેર છોડ્યું હતું. અને આજે પણ મારી આ બેઇજ્જતીનો સાક્ષી બનવા માટે હું ચૂપચાપ હોસ્પિટલના રસ્તામાંથી બહાર નીકળી આવી. મને ખબર નહોતી કે ક્યાં જાઉં. ઘરે પાછા ફરવાની ટ્રેન બીજા દિવસે હતી. મેં એક ટેક્સી લીધી અને પાસેના એક રસ્તા હોટલમાં ચાલી ગઈ. એક નાનો રૂમ જેની દિવાલો પાતળી હતી અને પલંગ અવાજ કરતો હતો. હું પલંગના કિનારે બેસી ગઈ અને છેવટે આંસુ વહાવી દીધા. હું ત્યારથી એટલું નહોતી રડી જ્યારથી રાજેશજી ગયા હતા. હું એ બાળક માટે રડી જેને હું મળી શકી નહોતી. એ દીકરા માટે રડી જેણે ક્યારેય કહ્યું હતું, માં હું હંમેશા તમારી સાથે રહીશ. બીજી સવારે મેં એ વાદળી સાડી પહેરી જે હું આ ખુશીના પ્રસંગ માટે લાવી હતી. મેં થોડો મેકઅપ પણ કર્યો, ભલે કોઈ મને જોનારું નહોતું, કારણ કે હું હારેલી દેખાવા નહોતી માંગતી. મેં આખો દિવસ શહેરમાં ફરતા વિતાવ્યો. બગીચાના બાંકડા પર બેઠી પરિવારોને બાળકો સાથે ફરતા જોયા. સાંજ થતાં જ હું રેલવે સ્ટેશન પહોંચી. 12 કલાકની મુસાફરી ફરી શરૂ થઈ. પરંતુ આ વખતે હું બારીની બહાર જઈને કોઈ ખુશીનું સપનું નહોતી જોઈ રહી. મને ફક્ત મારો જ ચહેરો દેખાઈ રહ્યો હતો. એક થાકેલી અને એકલી 61 વર્ષની સ્ત્રી. મિત્રો, જો તમને આ વાર્તા ભાવુક કરી રહી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જ્યારે હું ઘરે પહોંચી તો સવાર થઈ ચૂકી હતી. બધું એવું જ હતું જેવું હું છોડીને ગઈ હતી. ગઈ રાતનું સાપું, પ્યાલો અને શાંતિ. એક જમાનામાં આ શાંતિ મને સુખ આપતી હતી. હવે આ એકલતા હતી. મેં મારું પર્સ લટકાવ્યું, ચા બનાવી અને રસોડાના ટેબલ પર બેસી ગઈ. એ જ ટેબલ જ્યાં ક્યારેક અનિલ મારી રાહ જોતો હતો. અમારા લગ્નના શરૂઆતના વર્ષો ખૂબ સુંદર હતા, જોકે સરળ નહોતા. અનિલનો જન્મ જુલાઈની એક તોફાની સવારે થયો હતો. રાજેશે મને હોસ્પિટલ પહોંચાડી અને જ્યારે મારા શરીરને લાગ્યું જાણે ફાટી રહ્યું હોય, ત્યારે મેં પહેલી સીચ સાંભળી, દીકરો થયો છે. જ્યારે નર્સે તેની મારી છાતી પર મૂક્યો, તેનું નાનું એવું શરીર, તેના શ્વાસ, ત્યારે મેં જાણ્યું કે મારી જિંદગી બદલાઈ ગઈ છે. અમે તેનું નામ અનિલ રાખ્યું, તેના દાદાજીના નામ પર, જે એક દયાળુ ખેડૂત હતા. અનિલ એક સારો બાળક હતો. જ્યારે તે 2 વર્ષનો થયો હતો, તેને રસોડામાં મારી મદદ કરવી ગમતી હતી. તે એક નાની ખુરશી પર ઊભો રહીને મારી સાથે બેસનના લાડુ અને શક્કરપારા બનાવવાની કોશિશ કરતો હતો. લોટ બધી જગ્યાએ ઉડતો હતો, પણ અમે બંને હસતા હતા. જ્યારે અનિલ સ્કૂલ જવા લાગ્યો હતો, હું હંમેશા વાલી મીટિંગમાં હાજર રહેતી હતી. સ્કૂલના તહેવારો માટે હું ઘરનું બનાવેલું જમવાનું અને મીઠાઈઓ લઈ જતી હતી. તે એક હોશિયાર બાળક હતો, પણ જ્યારે 15 વર્ષની ઉંમરે રાજેશ અચાનક ગુજરી ગયા તો અમારી દુનિયા વિખેરાઈ ગઈ. મેં દુકાન વેચી દીધી, દેવું ચૂકવ્યું અને બચેલા પૈસા અનિલના ભણતર માટે રાખી દીધા. મેં કસમ ખાધી કે ભલે મારે ગમે તેટલી મહેનત કરવી પડે, મારા દીકરાને એ શિક્ષણ મળશે જેનો તે હકદાર છે. મેં સવારે 5 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી 2 કામ કર્યા. મારા હાથ કઠણ થઈ ગયા, મારી પીઠ દુખતી રહેતી હતી, પણ અનિલ હંમેશા હસતો મારો ઇંતજાર કરતો હતો. તે શાંત સાંજે જ્યારે અમે રસોડાના ટેબલ પર સાથે જમતા હતા, મને લાગતું હતું કે બધું ઠીક થઈ જશે. અમે બંને એકબીજા માટે પૂરતા હતા. અનિલે શાનદાર માર્ક્સ સાથે હાઈસ્કૂલ પાસ કર્યું અને તેણે પુણેની એક મોટી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળ્યું. આ મારી સૌથી મોટી જીત હતી. તેણે વચન આપ્યું હતું કે તે એક મોટો પુલ બનાવશે
અને તેનું નામ મારા અને રાજેશજીના નામ પર રાખશે. કોલેજના છેલ્લા વર્ષમાં તેણે મુંબઈમાં તકો શોધવાની શરૂ કરી દીધી. મને ડર લાગ્યો. મેં કહ્યું, આ ખૂબ દૂર છે. તેણે મારો હાથ પકડ્યો. માં, તમે મારા માટે બધું જ છો, પણ મારે મોટા થવું પડશે. 2 મહિના પછી તેને મુંબઈની એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીમાં નોકરી મળી ગઈ. મેં મારી બધી મૂડી ખાલી કરી દીધી. ભાડું ભર્યું, ફર્નિચર ખરીદ્યું, નવા કપડાં લીધા. જે દિવસે તે નીકળ્યો તે મારી જિંદગીના સૌથી મુશ્કેલ દિવસોમાંનો એક હતો. શરૂઆતના 3 મહિના બધું ઠીક થઈ રહ્યું. તે દર રાત્રે 9 વાગ્યે ફોન કરતો હતો. અમે તેની નોકરી, મુંબઈની ભીડ અને મારી નાની નાની વાતો પર કલાકો વાત કરતા હતા. પરંતુ શનિ રવિ મુશ્કેલ હોતા હતા. મારું ઘર તેના અવાજ અને તેના સંગીત વગર ખાલી લાગતું હતું. મારી બહેનપણી રાણી ઘણીવાર આવતી હતી. સરલા, તું ઘરમાં અનિલના ફોનની રાહ જોઈને તારી જિંદગી બરબાદ નથી કરી શકતી. કદાચ તે સાચું કહી રહી હતી. પછી ધીરે ધીરે અનિલના ફોન ઓછા થતા ગયા. પહેલાં 1 દિવસ છોડીને, પછી થોડા દિવસ છોડીને, પછી અઠવાડિયામાં માત્ર 1 વાર. જ્યારે અમે વાત કરતા તો તેનો અવાજ થાકેલો લાગતો. માં, હું ઠીક છું, બસ કામ ખૂબ છે. તેનો અવાજ કહી રહ્યો હતો કે હું તેને હેરાન કરી રહી છું. એકવાર તો 18 દિવસ સુધી તેનો ફોન ન આવ્યો. 18 દિવસ હું દર સવારે ઉઠીને પ્રાર્થના કરતી હતી કે બસ એકવાર ઘંટડી વાગી જાય. જ્યારે છેવટે તેણે ફોન કર્યો તો સમાચાર આપ્યા કે તેને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે. માં, હું કોઈને મળ્યો છું. તેનું નામ પ્રિયા છે. તે આર્કિટેક્ટ છે. મારી સાથે કામ કરે છે. પ્રિયા તેનાથી જ 4 વર્ષ મોટી હતી. તે મુંબઈના એક અમીર અને મોટા પરિવારમાંથી આવતી હતી. તેના પિતા પણ આર્કિટેક્ટ હતા. મારું મન ભારે થઈ ગયું, પણ મેં ખુશી બતાવી. હું બસ એ જ ઈચ્છતી હતી કે મારો દીકરો ખુશ રહે. હું તેને મળવા ઈચ્છીશ ક્યારેક. હા માં, બિલકુલ, પણ અત્યારે થોડું વહેલું છે. જલ્દી જ મારી ચિંતા સાચી પડવા લાગી. અનિલના કોલ માત્ર પ્રિયા વિશે વાત કરવા માટે હોતા હતા. પ્રિયા અને હું રહી ગયા. પ્રિયાએ મને આ બતાવ્યું. પ્રિયાએ મને આ કહ્યું. મારા 60મા જન્મદિવસ પર તે ઘરે ન આવ્યો. તેણે મને માત્ર પીળા ગુલાબીનો એક ગુલદસ્તો મોકલ્યો, સાથે એક કાર્ડ, જન્મદિવસ મુબારકમાં. કામ વધારે હોવાને કારણે આવી ન શક્યો. મેં એ ફૂલોને કલાકો જોયા. તે મોંઘા હતા, પણ તેમાં કોઈ પ્રેમ નહોતો. માત્ર એ યાદ આપવાનું હતું કે મારો દીકરો મારાથી દૂર થઈ જઈ રહ્યો છે. રાણીએ મારા માટે એક નાનો કાર્યક્રમ રાખ્યો અને થોડા પાડોશી પણ આવ્યા. બધાએ પૂછ્યું, અનિલ કેમ ન આવ્યો? મેં હસીને ખોટું બોલ્યું કે કામ ખૂબ છે. હું એ કરમાયેલા ફૂલોની ફેંકી ન શકી. તેમને બસ ગુલદસ્તામાં સુકાવા દીધા. એ સાબિતી કે જે બાળક ક્યારેક કહેતો હતો કે હું તમારા વગર કંઈ નથી કરી શકતો, તે હવે જઈ ચૂક્યો છે. મેં મારી જાતને દોષ આપ્યો. મેં વિચાર્યું કે હું દીકરાને જગ્યા નથી આપી રહી. મેં તેને સ્પેસ આપવાનો નિર્ણય કર્યો અને કોલ કરવાનું પૂરી રીતે બંધ કરી દીધું. 1 મહિનો વીતી ગયો. રોજ સવારે હું મારો ફોન જોતી પણ શાંત. 5મા અઠવાડિયે ઘંટડી વાગી. આ અનિલ હતો. આ તમને ખબર છે પ્રિયા? અને હું લગ્ન કરી રહ્યા છીએ. દુનિયા અટકી ગઈ. ખુશી પણ હતી, પણ ડર પણ. ડર એ કે આ બદલાવ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે અને મારા માટે આ નવી જિંદગીમાં જગ્યા હશે કે નહીં. લગ્ન 3 મહિના પછી હતા મુંબઈમાં, માત્ર નજીકના લોકો સાથે. તેણે કહ્યું કે તે મને બધી જાણકારી ઈમેલથી મોકલશે. ઈમેલ જાણે હું કોઈ દૂરની ઓળખાણ હોઉં. માં, પ્લીઝ શરૂ ન કરો. જ્યારે મેં થોડા સવાલ કર્યા તો તેણે કહ્યું, માં, અત્યારે મારી પ્રાથમિકતા પ્રિયા છે. આ સાંભળીને મારું દિલ તૂટી ગયું. આમંત્રણ પત્ર ઈમેલથી આવ્યો. તે સુંદર હતો, સોનેરી રંગમાં, પણ તેમના માત્ર લખ્યું હતું, અનિલ શર્મા અને પ્રિયા થોમસ તમને પોતાના લગ્ન પ્રસંગે આમંત્રણ આપે છે.
પ્રિયામાં એવી કોઈ વાત નહીં. મેં પ્રિન્ટ કાઢીને તેને ફ્રીજ પર ચોંટાડી દીધું. એ હિંમત કરીને પૂછ્યું કે શું પ્રિયાને લગ્ન પહેલાં મળી શકું છું? મુશ્કેલ છે માં, ખૂબ કામ છે. પ્રિયાની માં મદદ કરી રહી છે. પ્રિયાની માં મદદ કરી રહી છે, પણ હું નહીં. આ વાત વાગી ગઈ. અમે લગ્ન પછી મળી લઈશું માં, જ્યારે બધું શાંત થઈ જશે. મેં અનુભવ કર્યો કે હું મારા જ દીકરાની જિંદગીના ખૂણે ધકેલાઈ રહી છું. લગ્નના 2 અઠવાડિયા પહેલાં મેં એક નવી વાદળી સાડી ખરીદી. મેં મારા વાળ કપાવ્યા. લગ્નના 1 દિવસ પહેલાં મેં 12 કલાકની લાંબી મુસાફરી કરી. આ વખતે કોઈ આશા નહોતી, માત્ર ડર હતો. હોટેલનો રૂમ સાદો હતો. મેં થોડી મિનિટ રડવા માટે મારી જાતને છૂટ આપી. પછી તૈયાર થઈ ગઈ. હું લગ્નમાં જલ્દી પહોંચી. બગીચો સુંદર હતો. ચારે બાજુ સફેદ ફૂલ હતા. મેં દૂરથી પ્રિયાને જોઈ. તે સુંદર મહિલાઓના સમૂહની વચ્ચે ઊભી હતી. મેં હિંમત કરીને તેની સાથે વાત કરી. તમે જરૂર અનિલની માં સરલા હશો, તેણે એક ઔપચારિક સ્મિત સાથે કહ્યું. મેં તેને ગળે લગાવવાની કોશિશ કરી, પણ તેણે માત્ર હાથ મિલાવ્યો. જે એક ઠંડી ઔપચારિકતા હતી. માફ કરજો, મારે મહેમાનોને જોવાના છે. તે એમ કહીને ચાલી ગઈ, વગર પૂછીએ કે હું થાકી ગઈ છું કે નહીં, વગર મારો કોઈ સાથે પરિચય કરાવીએ. મેં અનિલને શોધ્યો. તેણે મને જલ્દીથી ગળે લગાવી. આવી ગયામાં સારું થયું. મને 3જી લાઇનમાં બેસાડવામાં આવી, પ્રિયાના દૂરના સંબંધીઓ સાથે. 1લી અને 2જી લાઇનમાં પ્રિયાના માતા પિતા અને મામા મામી બેઠા હતા. મારું દિલ બળી રહ્યું હતું, પણ હું મારી જાતને સમજાવતી હતી. ઠીક છે, જ્યાં સુધી અનિલ ખુશ છે. લગ્ન પૂરા થયા. અનિલ અને પ્રિયા હનીમૂનથી પાછા ફર્યા. જેના ફોટા મેં પ્રિયાના સોશિયલ મીડિયા પર જોયા. મેં દરેક પોસ્ટ પર લાઇક અને અભિનંદન લખ્યું. પ્રિયાએ ક્યારેય જવાબ ન આપ્યો. અનિલનો ફોન માત્ર 5 મિનિટ ચાલ્યો. તે ઘરની સજાવટની વાત કરી રહ્યો હતો. મેં પૂછ્યું, માં, તમે ક્યારે ફરવા આવી રહ્યા છો? તેણે કહ્યું, જલ્દી જ માં. આ વચન બસ મને ચૂપ કરાવવા માટેનું હોતું નહોતું. મેં મારો આખો દિવસ ભરવાની કોશિશ કરી, રાણી, અને મેં પાસેના સેન્ટરમાં ગૂંથણકામનો ક્લાસ લીધો. મેં શાલ, ટોપી અને પછી બાળકોના ધાબળા ગૂંથવાનું શરૂ કર્યું. મિત્રો, જો તમને આ વાર્તા ગમી રહી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. 6 મહિના પછી અનિલે એ સમાચાર આપ્યા જેણે મારા શ્વાસ રોકી દીધા. માં પ્રિયા ગર્ભવતી છે. મને લાગ્યું કે હવે એ બાળક અમારા બંનેની વચ્ચેના અંતરને મટાડી દેશે. તે 3 મહિનાની ગર્ભવતી હતી અને મને હવે બતાવી રહ્યો હતો. હું ખુશીના આંસુ રડી. મેં તરત ગૂંથવાનું શરૂ કરી દીધું. મેં પીળા રંગનો ધાબળો ગૂંથ્યો, જેથી છોકરો કે છોકરી બંનેને ચાલે. મેં અનિલને ફોન કર્યો. શું હું પ્રિયા સાથે વાત કરી શકું છું? તેણે અભિનંદન આપવા માંગુ છું. માં તે આરામ કરી રહી છે, હું કહી દઈશ. પ્રિયાએ ક્યારેય કોલ ન કર્યો. મેં પ્રિયાને ફેસબુક પર સંદેશ મોકલ્યા, પણ તેણે મારા સિવાય બધાની કોમેન્ટ્સનો જવાબ આપ્યો. મેં તેમને એક પાર્સલ મોકલ્યું. મેં ગૂંથેલો ધાબળો, એક ટેડી બિયર અને મારા પુત્ર માટે એક હાથે લખેલું કાર્ડ. 2 અઠવાડિયા પછી અનિલનો મેસેજ આવ્યો. માં, પાર્સલ મળી ગયું. ધાબળો સુંદર છે. બસ આટલું જ. મેં પૂછ્યું કે શું પ્રિયાને તે ગમ્યું? તેણે કહ્યું, હા માં, પણ તે વધારે વ્યક્ત નથી કરતી. મેં પૂછ્યું કે શું હું બાળકના જન્મ પછી આવી શકું છું? તેણે કહ્યું, હા માં, અમે નક્કી કરીશું. એનો અર્થ હતો ભરોસો ન કરતા. જેમ જેમ સમય વીતતો ગયો, મને ખબર પડી કે પ્રિયાની માં દરેક વસ્તુમાં સામેલ હતી, પણ હું નહીં. મેં છેલ્લી વાર હિંમત કરીને અનિલને ફોન કર્યો. બેટા, હું આર્યનના જન્મ સમયે ત્યાં રહેવા માંગુ છું. માં, અમે આના પર વાત કરીએ છીએ. પ્રિયા તણાવમાં છે, તેને શાંતિ જોઈએ. શું તું કહી રહ્યો છે કે મારી હાજરી તેને તણાવ આપશે? ના માં, બસ તે નથી ઈચ્છતી કે વધારે લોકો ત્યાં હોય. વધારે લોકો? અનિલ, હું તારી માં છું, બાળકની દાદી છું. મારે મારી પત્નીને સાથ આપવો પડશે માં. અત્યારે તે સૌથી વધારે જરૂરી છે. તેના આ શબ્દો સીધા મારા દિલને
ચીરી ગયા. તેણે મને પોતાના જીવનની સૌથી મહત્વપૂર્ણ પળમાંથી બહાર કરી દીધી હતી. આર્યનના જન્મનો દિવસ મારી જિંદગીનો સૌથી વિચિત્ર દિવસ હતો. ખુશી અને દર્દ એકસાથે ગૂંચવાયેલા હતા. મને કોઈ ફોન, કોઈ સંદેશ ન આવ્યો અને ફેસબુકથી ખબર પડી હું મારા ક્લિનિકની સફાઈ કરી રહી હતી. જ્યારે પ્રિયાની પોસ્ટથી નોટિફિકેશન આવી. ફોટામાં એક નવજાત બાળક હતું. લખાણ હતું, અમારા જીવનનો પ્રેમ આવી ગયો. આર્યન, તારું સ્વાગત છે. માં અને બાળક સ્વસ્થ છે. હું ત્યાં જ જમીન પર બેસી ગઈ અને રડવા લાગી. મારી સાથે કામ કરતી રાણીએ મને ઉઠાડી. સરલા, ઘરે જા, હું તારી શિફ્ટ પૂરી કરી દઈશ. હું ઘરે પહોંચી કલાકો સુધી ફોનને તાકતી રહી. પોતાના પૌત્રના ફોટાને મોટો કરીને જોતી રહી. તેનો ચહેરો, તેના નાના હાથ. ફોટાની નીચે પ્રિયાની માની કોમેન્ટ્સ હતી. મારા વહાલા પૌત્રને નાનીનો ઢગલો પ્રેમ. પહેલા દિવસથી તારી સાથે રહેવા માટે આભાર. તો તે ત્યાં હતી. મેં 3 કલાક રાહ જોઈ. અનિલનો ફોન ન આવ્યો. રાત્રે 8 વાગ્યે મેં સામેથી તેને ફોન કર્યો. અભિનંદન બેટા, મેં ફોટો જોયો. આભાર માં. અનિલ, તે મને ફોન કેમ ન કર્યો? માફ કરજો માં, બધું એટલી ઝડપથી થયું. પ્રિયાએ જ ફેસબુક પર પોસ્ટ કર્યું હતું. પ્રિયા પાસે પોસ્ટ કરવાનો સમય હતો, પણ મારી પાસે તારી માને 2 શબ્દ કહેવાનો સમય નહોતો. માં, પ્લીઝ આ વાતને મોટી ન બનાવો, મોટી ન બનાવો. અનિલ, હું તારી માં છું. હું કોઈ અજાણી નથી. મને સૌથી પહેલાં જણાવવાનો હક હતો. તેની માફી ખોટી લાગી. જ્યારે મેં તેને પૂછ્યું કે શું હું તેને જોવા આવી શકું છું, તો તેણે તે જ વાત કરી. પ્રિયા આરામ કરી રહી છે. અત્યારે આવવાનો સમય નથી. આવતા 3 અઠવાડિયા સુધીમાં. આર્યનની જિંદગી ફેસબુક પર જોઈ. પ્રિયા દરરોજ ફોટા મૂકતી હતી અને દરેક ફોટામાં પ્રિયાની માં હાજર હતી. ગર્વથી હસતી. 3જા અઠવાડિયે રાણીની વાત યાદ આવી. સરલા, તેઓ તને પહેલાં જ બહાર કરી ચૂક્યા છે. હવે તેઓ બીજું શું લઈ શકે છે? મેં ફરી અનિલને મેસેજ કર્યો. બેટા, 3 અઠવાડિયા થઈ ગયા. પ્લીઝ મને આર્યન સાથે મળવા દે. હું વચન આપું છું કે હું હેરાન નહીં કરું. 2 દિવસ પછી જવાબ આવ્યો. તમે આ અઠવાડિયે આવી શકો છો, પણ માત્ર 1 દિવસ માટે. પ્રિયા હજુ પણ રિકવર થઈ રહી છે. માત્ર 1 દિવસ, પણ આ કંઈક ન હોવા કરતાં સારું હતું. મેં ફરી 12 કલાકની મુસાફરી કરી. હું મુંબઈ પહોંચી અને સાર્વજનિક બાથરૂમમાં કપડાં બદલ્યા અને થોડો મેકઅપ કર્યો. હું સાફ સુથરી દેખાવા માંગતી હતી, જેથી પ્રિયાને લાગે કે હું પણ સન્માનને લાયક છું. અનિલે મને હોસ્પિટલ બોલાવી, જ્યાં પ્રિયા આર્યનને ડૉક્ટરને બતાવવા આવી હતી. વેઇટિંગ રૂમમાં મેં પ્રિયાને આર્યનને ખોળામાં લીધેલો જોયો. અનિલ બાજુમાં બેઠો પોતાના ફોનમાં વ્યસ્ત હતો. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. હું ધીરે ધીરે તેમની પાસે ગઈ. અનિલ, મેં કહ્યું. તેણે માથું ઊંચું કર્યું. ચહેરા પર આશ્ચર્ય અને બેચેની હતી. મેં પ્રિયાને કહ્યું, તું ખૂબ સુંદર છે આર્યન. આભાર, તેણે કહ્યું. પોતાની આંખો મારા પર ટકાવીને મારી સાડીથી લઈને મારા બૂટ સુધી કંઈક તપાસી રહી હતી. શું હું આને ખોળામાં લઈ શકું છું? મેં પૂછ્યું. પ્રિયાએ બાળકને વધારે મજબૂતીથી પકડી લીધો. તે સૂઈ રહ્યો છે. જો મેં હલાવ્યો તો તે જાગી જશે અને હેરાન કરશે. હું બેસી ગઈ. આવતી 20 મિનિટ ભારે અને શાંત હતી. અનિલ ફોન પર હતો. પ્રિયા સીધું જોઈ રહી હતી. જ્યારે આર્યન થોડો હલ્યો તો મેં ફરી પૂછ્યું, શું હવે? તેને ભૂખ લાગી છે? પ્રિયા એમ કહીને વોશરૂમ તરફ ચાલી ગઈ. અડધો કલાક તે અંદર રહી. અનિલે મારી તરફ જોયું પણ નહીં. જ્યારે તેઓ ડૉક્ટરને મળીને બહાર આવ્યા તો મેં પૂછ્યું કે શું અમે તેમના ઘરે જઈ શકીએ છીએ? અનિલ અને પ્રિયાએ આંખો મિલાવી. ખરેખર માં પ્રિયા થાકેલી છે. અમારા ઘરે આજે બપોરે પ્રિયાનો પરિવાર આવી રહ્યો છે. ખૂબ ભીડ છે. તમે થાકી જશો. મેં અનિલને જોયો. આશા રાખી કે તે કહેશે, માં, તમે મારી માં છો. તમે કેમ ન રોકાઈ શકો?
પણ તેણે માત્ર એટલું કહ્યું, માં પ્લીઝ આને વધારે મુશ્કેલ ન બનાવો. આ એ જ શબ્દો હતા જે જેણે ફરી બોલ્યા. મેં મારો અવાજ વિચિત્ર લાગતા કહ્યું, ઠીક છે, હું સમજી ગઈ. અમે એક કાફેમાં રોકાયા. વાતચીત અઘરી હતી. 1 કલાક પછી અનિલે ઘડિયાળ જોઈ. માં મોડું થઈ રહ્યું છે, અમે તમને સ્ટેશન છોડી જઈએ છીએ. 12 કલાકની મુસાફરી કરીને આવી હતી. માત્ર 2 કલાક માટે મળી હતી અને હવે મને પાછી મોકલવામાં આવી રહી હતી. ટેક્સીમાં છેવટે મને આર્યનને ખોળામાં લેવાનો મોકો મળ્યો. માત્ર 5 મિનિટ માટે. પ્રિયાએ સંકોચ સાથે મને તેને આપ્યો. તેનું નાનું શરીર નરમ અને ગરમ હતું. મેં તેને ચૂમ્યો અને ધીમેથી કહ્યું, હેલો વહાલા, હું તારી દાદી છું. હું તને ખૂબ પ્રેમ કરું છું. ટેક્સી સ્ટેશન પહોંચી. અનિલે મારો સામાન ઉતાર્યો. આવવા માટે આભારમાં. તેણે વિચિત્ર રીતે ગળે લગાવ્યો અને કારમાં ચડી ગયો. કાર દૂર ચાલી ગઈ અને હું ત્યાં એકલી ઊભી રહી ગઈ. 12 કલાકની મુસાફરી, 2 કલાકની મુલાકાત, 5 મિનિટનો પ્રેમ અને 12 કલાકની પાછી મુસાફરી. હું સ્ટેશનની અંદર ગઈ અને મારો ફોન કાઢ્યો. પ્રિયાએ હમણાં જ એક નવો ફોટો મૂક્યો હતો. કેફેમાં નાસ્તો કરતા તેઓ બંને હસી રહ્યા હતા. આર્યન વચ્ચે સૂઈ રહ્યો હતો. લખાણ હતું, જેમને હું પ્રેમ કરું છું તેમની સાથે એક સુંદર સવાર. હું એ ફોટોમાં ક્યાંય નહોતી, જાણે હું ક્યારેય હાજર જ નહોતી. અને ત્યાં એ ભીડ ભરેલા સ્ટેશન પર મને છેવટે બધું સમજાઈ ગયું. તેઓ મને પોતાની જિંદગીમાં નહોતા ઈચ્છતા. અનિલે પોતાની માને મટાડવાનો નિર્ણય કરી લીધો હતો. હું પાછી ટ્રેનમાં બેઠી. આ લાંબી યાત્રામાં હું રડી નહીં. મેં માત્ર અનિલના બાળપણના ફોટોને જોયા અને વિચાર્યું કે એ બદલાવ ક્યારે આવ્યો, જ્યારે મારા દીકરાએ મને બોજ માની લીધી. હું સવારે ઘરે પહોંચી, ચા બનાવી અને રસોડામાં ટેબલ પર બેસી ગઈ. ત્યારે જ ફોન વાગ્યો. મુંબઈનો એક અજાણ્યો નંબર હતો. મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. હેલો, શું આ શ્રીમતી સરલા દેવી બોલી રહ્યા છે? આ એક પ્રોફેશનલ બેદરકાર અવાજ હતો. હું સેન્ટ મેરી હોસ્પિટલના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાંથી બોલી રહી છું. તમારી વહુ શ્રીમતી પ્રિયા શર્માના ડિલિવરી બિલની કંઈક ચૂકવણી બાકી છે. વીમાએ મોટાભાગનું કવર કરી લીધું છે, પરંતુ પ્રાઇવેટ રૂમ અને ખાસ દવાઓ માટે 8 લાખનું બેલેન્સ બાકી છે. તમારા દીકરા અનિલ શર્માએ ચૂકવણી માટે પોતાનો ફોન નંબર ઇમરજન્સી કોન્ટેક્ટ તરીકે લખાવ્યો છે. 8 લાખ. તેણે મને 3 અઠવાડિયાથી કોલ નહોતો કર્યો. મારા પુત્રના જન્મ પણ મારી દૂર રાખી હતી અને માત્ર 5 મિનિટ માટે પુત્રને ખોળામાં લેવા દીધો હતો. પરંતુ બિલ ચૂકવવા માટે તેણે મારો નંબર આપી દીધો હતો, જાણે મારી કિંમત માત્ર પૈસામાં ન હતી. શ્રીમતી દેવી, શું તમે આ અઠવાડિયે ચૂકવણી કરી શકો છો? મેં ઊંડો શ્વાસ લીધો. મારી અંદર કંઈક તૂટી ગયું, પણ એ દર્દ નહીં પરંતુ જાગૃતિ હતી. મને વર્ષોનો ત્યાગ, ભવ્ય નોકરીઓનો, વેચેલી દુકાન, બધું યાદ આવી ગયું. શ્રીમતી દેવી, અમને જવાબ જોઈએ, નહીંતર અમારે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવી પડશે, જેની અસર તમારા દીકરાના ક્રેડિટ પર પડી શકે છે. મારો અવાજ શાંત અને સ્પષ્ટ નીકળ્યો. મુંબઈમાં મારો કોઈ પરિવાર નથી, માફ કરજો, પણ અમારા રેકોર્ડ મુજબ તમે અનિલ શર્માની માં છો. મેં તેની વચ્ચે જ અટકાવી દીધી. મારો અવાજ મારા માટે પણ અજાણ્યો હતો. તો રેકોર્ડ ખોટો છે. મારો અનિલ શર્મા નામનો કોઈ દીકરો નથી. આ બિલ સાથે મારે કોઈ લેવા દેવા નથી. પણ મેડમ, ગુડ બાય. મેં ફોન કાપી નાખ્યો. મેં પહેલીવાર મારા દીકરાને ના કહ્યું હતું અને કંઈ તૂટ્યું નહોતું. આકાશ વાદળી હતું અને હું શ્વાસ લઈ રહી હતી. મને મારી તાકાત પાછી મળી. આવતા 3 દિવસ શાંતિ રહી. મેં ફોન બંધ રાખ્યો. 3જા દિવસે મેં ચાલુ કર્યો તો અનિલના 27 મિસ કોલ હતા, 15 મેસેજ હતા. પહેલાં જરૂર હતી હતાશ, પછી ગુસ્સાવાળા. છેલ્લા મેસેજમાં લખ્યું હતું, પ્રિયા, તમારા વિશે સાચી હતી. તમે હંમેશા મતલબી રહ્યા છો. મતલબી? એ સ્ત્રી જેણે પોતાની આખી જિંદગી પોતાના બાળકના ભવિષ્ય માટે કામ કર્યું
આજે મતલબી હતી. એક અઠવાડિયા પછી એક મેઇલ આવ્યો. આપણે વાત કરવી પડશે. અનિલે લખ્યું કે હોસ્પિટલે તેમને શરમજનક સ્થિતિમાં મૂક્યા. તેણે કહ્યું કે પિતા કહેતા હતા કે પરિવાર મુશ્કેલ સમયમાં એકબીજાની મદદ કરે છે. મેં હંમેશા તમારી મદદ કરી છે અને હવે જ્યારે મને તમારી જરૂર છે તો તમે આવું કરી રહ્યા છો. મેં વિચાર્યું કે કદાચ તે સાચું કહી રહ્યો હોય, પણ પછી મને એ લાઈન યાદ આવી, મેં હંમેશા તમારી મદદ કરી છે. તેણે મારી મદદ ક્યારે કરી હતી? જ્યારે તેના પિતા ગુજરી ગયા તો મેં જ અમારી જિંદગીને ફરી બનાવી હતી. છેલ્લા 2 વર્ષમાં જ્યારે હું એકલી હતી, જ્યારે તેઓ મને આર્યનના જન્મથી બહાર કરી રહ્યા હતા, જ્યારે પ્રિયાએ અમારી સાથે અજાણ્યા જેવું વર્તન કર્યું, ત્યારે તે ક્યાં હતો? હવે માત્ર પૈસાની જરૂર હતી અને હું અચાનક પરિવાર બની ગઈ હતી. મેં જવાબ આપવાનું શરૂ કર્યું. મેં દરેક ઘા, દરેક દર્દને લખવા માંગ્યું, પણ છેવટે મેં માત્ર એટલું લખ્યું, અનિલ, તું એક વાતમાં સાચો છે. તારા પિતાએ શીખવ્યું હતું કે પરિવારે એકબીજાની મદદ કરવી જોઈએ, પરંતુ તેમણે એ પણ શીખવ્યું હતું કે પરિવારનો અર્થ છે સન્માન અને પરવાહ. મેં તારી પાસે તારી જિંદગીમાં જગ્યા માંગી હતી, પોતાના પુત્રને જોવાની ભીખ માંગી હતી. તે મને દખલગીરી કરવાવાળી કહી, તે મને બોજ કહી અને કહ્યું કે તને ઘરમાં શાંતિ જોઈએ. હું 12 કલાકની મુસાફરી કરીને આવી. તે મને માત્ર 2 કલાક આપ્યા અને 5 મિનિટ માટે આર્યનને ખોળામાં લેવા દીધો અને મને એક અસુવિધાની જેમ પાછી મોકલી દીધી. તે મને માત્ર પૈસા માટે સામેલ કરી. હું એ બિલ નહીં ચૂકવું. એટલા માટે નહીં કારણ કે હું તારાથી કે આર્યનથી પ્રેમ નથી કરતી, પરંતુ એટલા માટે કારણ કે હું તને એ રજા નથી આપી શકતી કે તું મારી કિંમત માત્ર પૈસામાં લગાવે. હું તારી માં છું અને મને સન્માન જોઈએ. જો ક્યારેક તું મારી સાથે સાચો સંબંધ ઈચ્છતો હોય તો જ્યાં મારી પણ કિંમત હોય તો હું અહીં રહીશ. ત્યાં સુધી હું તને શુભકામનાઓ આપું છું. 2 કલાક પછી જવાબ આવ્યો. મને વિશ્વાસ નથી આવતો કે તમે કેટલા મતલબી છો. પ્રિયા તમારા વિશે શરૂઆતથી જ સાચી હતી. અલવિદા. બસ આટલું જ. આવતા થોડા મહિના અનિલનો કોઈ ફોન કે મેસેજ ન આવ્યો. મેં પણ પહેલ ન કરી. થોડી રાતો મુશ્કેલ હતી, પણ રાણીએ મને સંભાળી. સરલા, તે ખોટું નથી કર્યું. તે બસ તારી સીમા નક્કી કરી છે. મેં ધીરે ધીરે શાંતિ અને જીવવાનું શીખી લીધું. મેં ફેસબુક જોવાનું બંધ કરી દીધું. આર્યનના ફોટા જોવાનું બંધ કરી દીધું. મેં ગૂંથણકામનો ક્લાસ શરૂ કર્યો. સવારે ચાલવા લાગી અને જૂના પુસ્તકો વાંચ્યા. ધીરે ધીરે મને શાંતિ મળવા લાગી. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 6 મહિના પછી રાણીએ મને પૂછ્યું, શું તને પસ્તાવો છે? મેં ખૂબ વાર સુધી વિચાર્યું, પછી કહ્યું, ના. કેમ નહીં? કારણ કે મેં મારી જિંદગીમાં પહેલીવાર મારી જાતને પસંદ કરી છે અને આ એ સંબંધથી વધારે કિંમતી છે જેના માટે મારે ભીખ માંગવી પડે. પરંતુ આપ સૌ જાણો છો, જિંદગી આપણને હંમેશા હેરાન કરે છે. ઠીક જ્યારે હું હળવી અને શાંત અનુભવવા લાગી હતી ત્યારે ફોન વાગ્યો. એકવાર ફરી મુંબઈનો નંબર હતો. હેલો, શું આ શ્રીમતી સરલા દેવી બોલી રહ્યા છે? હું સેન્ટ મેરી હોસ્પિટલથી સામાજિક કાર્યકર્તા બોલી રહી છું. તમારી વહુ પ્રિયા થોમસને 2 દિવસ પહેલાં ઇમરજન્સી દાખલ કરવામાં આવ્યા છે. તેમને ગંભીર માનસિક તણાવ અને ડિપ્રેશન થયું છે. તે સ્થિર છે, પરંતુ અમારે બાળકની દેખરેખ માટે પરિવારના કોઈ સભ્યની જરૂર છે. આર્યન 1.5 વર્ષનો, તમારો પૌત્ર તેમની સાથે અહીં છે, પરંતુ અમારો દીકરો પત્ની અને બાળક બંનેની દેખરેખ નથી કરી શકતો. પ્રિયાના માતા પિતા સાથે પણ તણાવ ચાલી રહ્યો હતો. બધું તૂટી ચૂક્યું છે. તમે તેમની છેલ્લી આશા છો. હું શાંત રહી. 1.5 વર્ષ સુધી કોઈ વાત નહીં, કોઈ મુલાકાત નહીં, અને હવે તેમને મારી જરૂર હતી. શું તમે બાળકોને લેવા આવી શકો છો? મેં આર્યન વિશે વિચાર્યું
જે આ બધા તણાવમાં નિર્દોષ હતો. મેં અનિલ વિશે વિચાર્યું, જાણે મને ઈજા પહોંચાડી હતી. પછી મેં મારા વિશે વિચાર્યું, એ સ્ત્રી જેણે 1 વર્ષ પોતાની શાંતિને પાછી લાવવામાં લગાવ્યું હતું. પછી મેં મારો નિર્ણય કર્યો, હું જઈશ, કારણ કે તે મારો પુત્ર હતો. પણ આ વખતે મારી શરતો પર. મેં રાતની ટ્રેન પકડી. આ 12 કલાકની મુસાફરી અલગ હતી. હું ભીખ માંગવા નહોતી જઈ રહી, હું મારી મરજીથી જઈ રહી હતી. જ્યારે હું હોસ્પિટલ પહોંચી, અનિલ વેઇટિંગ રૂમમાં બેઠો હતો. થાકેલો, ઉદાસ જેવો જ તેણે મને જોઈ તે તૂટી ગયો અને તેણે મને ગળે લગાવી લીધી. માં, મને માફ કરી દો. તમે દરેક વાત પર સાચા હતા. મેં માત્ર તેના ખભા પર હાથ રાખ્યો. રસ્તામાં તેણે મને બધું જણાવ્યું. નોકરી ચાલી ગઈ. પ્રિયાના માતા પિતા સાથે રહેવા લાગ્યા. અને પછી પ્રિયાનું ડિપ્રેશન. જ્યારે હું કેર સેન્ટર પહોંચી, આર્યન અને નાની કારથી રમી રહ્યો હતો. તેણે ઉપર જોયું. મેં પાસે જઈને કહ્યું, હાય આર્યન, હું છું તારી દાદી. તે નાનો શરમાળ બાળક મારા ગળે લાગી ગયો અને એ પળે મારી અંદર કંઈક ઠીક થઈ ગયું. આવતા થોડા મહિનાઓ સુધી મેં આર્યનની દેખરેખ કરી. જ્યારે પ્રિયાની સારવાર ચાલી રહી હતી અને અનિલ નાના મોટા કામ કરી રહ્યો હતો, એ 2 અઠવાડિયા પછી જ્યારે પ્રિયાને રજા મળી, તેણે મને જોઈને આંસુ વહાવી દીધા. મને માફ કરી દો. હું ડરેલી હતી કે હું એટલી સારી નથી અને તમે મને જજ કરશો. મેં તેને એક મોકો આપ્યો. આ સરળ નહોતું. દર્દભરી વાતચીત થઈ, આંસુ વહ્યા, પણ અમે સન્માનના પાયા પર પોતાના સંબંધને ફરીથી બનાવતા શીખ્યું. અનિલે શીખ્યું કે લગ્ન પરિવારને બહાર રાખીને નથી ચાલી શકતા. પ્રિયાએ શીખ્યું કે અહંકાર અને ડર બધું જ બરબાદ કરી શકે છે. અને મેં શીખ્યું કે મારી કિંમત એ વાત પર આધાર નથી રાખતી કે બીજાને મારી કેટલી જરૂર છે, પરંતુ એ વાત પર રાખે છે કે તેઓ મારું કેટલું સન્માન કરે છે. અનિલે પોતાની ખુશીને દૂર રાખીને લગભગ બધું ગુમાવી દીધું. અને ત્યારે તેણે અનુભવ કર્યો કે પ્રેમ કરવાવાળાને બહાર કરવાથી માત્ર એકલતા આવે છે. છેવટે ન્યાય બદલાવથી નહીં, પરંતુ સબકથી મળ્યો. અનિલે શીખ્યું કે સન્માન કમાવવામાં આવે છે, માંગવામાં નથી આવતું. અને મેં શીખ્યું કે ગરિમા સાથે છોડી દેવું હતાશ થઈને છોટી રહેવા કરતાં ક્યાંય વધારે તાકાતવર હોય છે. હવે આર્યન 4 વર્ષનો થઈ ગયો છે. જ્યારે પણ હું જઉં છું, તે દોડીને મારી પાસે આવે છે. મારે હવે ગળે મળવાની ભીખ નથી માંગવી પડતી. હું તેની દાદી છું અને એ જ પૂરતું છે. અનિલ અને મારી વચ્ચે હવે એક સાચી ઈમાનદાર વાતચીત થાય છે. પ્રિયા અને હું નજીકના મિત્રો નથી, પણ અમારી વચ્ચે સન્માન છે. અને આ જબરજસ્તીના પ્રેમ કરતાં ક્યાંય વધારે કિંમતી છે. આજે સવારે મેં મારા જૂના ચામડાના પર્સમાં જોયું અને 2 ફોટા કાઢ્યા. એક અનિલના બાળપણનો અને બીજો અમારા ચારેયનો બગીચામાં હસતા હતા. બંને એક જ વાર્તા કહે છે. એક માની જેને બધું જ આપ્યું, તૂટી અને છેવટે પોતાની જાતને પામી લીધી. તો આપ સૌ યાદ રાખજો, પોતાની સીમાઓ નક્કી કરવી સાચું છે, ના કહેવું સાચું છે. એ લોકોથી દૂર ચાલવું સાચું છે જે તમારી કિંમત નથી સમજતા, ભલે તે તમારો પોતાનો પરિવાર જ કેમ ન હોય. મેં ક્યારેય વિચાર્યું હતું કે એક સારી માં હોવાનો અર્થ છે હંમેશા ત્યાં રહેવું, પરંતુ મેં શીખ્યું છે કે એક સારી માં હોવાનો અર્થ એ પણ છે કે તમે તમારા બાળકોને શીખવો કે કોઈને પણ અહીં સુધી કે તમને પણ તમારા નકામા અનુભવ કરાવવાનો હક નથી. હવે 65 વર્ષની ઉંમરે હું ખુશ છું. એટલા માટે નહીં કે જિંદગી પરફેક્ટ છે, પરંતુ એટલા માટે કે મારી ખુશી હવે કોઈ બીજા પર આધાર નથી રાખતી. મારી પાસે મારો પૌત્ર છે, મારો દીકરો છે, એક ઈમાનદાર સંબંધ છે અને સૌથી મહત્ત્વપૂર્ણ, મારી પાસે હું પોતે છું. જો તમને મારી આ વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ લાઈક કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. પોતાની વાર્તાઓ પણ અમારી સાથે શેર કરો.
યાદ રાખજો, દરેક વાર્તા ભલે ગમે તેટલી દર્દનાક કેમ ન હોય, આપણને સહન શક્તિનો એક પાઠ શીખવે છે. આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.